જય દ્વારકાધીશ બધાને, જય સિયારામ. કેવું લાગે છે અહીંયા આવીને? હાલો કોકિલાબેન તમે કયો પેલા. સારું લાગે છે અને કથા પણ સારી લાગી. હવે પછી નેક્સ્ટ ટાઈમ આવવા જેવું લાગે છે તો આવીશું. ઓકે ઓકે, પાછા આપણે પ્લાન બનાવશે. હે મોરાઈબા પણ બોલાવીશું. આપણા ગામમાં આવશે ને ભાઈ શ્રી ઓજા આવવાના ને આપણા ગામમાં, તો પછી મજા આવી. રામકથા બહુ જ ફાઇન હતી. ઓકે, એરિયા બહુ ફાઇન છે. ગમ્યું ને? ગમ્યું, બહુ ફાઇન છે. હવે પાછી કરે તો પાછા આપણે હવે એન્ડોરનમાં આવવાના છે રમેશ ઓજા. કેવું લાગ્યું બધાને? બહુ ફાઇન. ઓકે, તમને કેવું લાગ્યું? હાલો. ઓકે ઓકે, આંટી રહી ના જાય. હાલો તમે બોલો આંટી, કેવું લાગ્યું અહીંયા આવીને કથામાં? તો બહુ જ મજા આવી. દર્શન કરવા કરી લીધા. ઓકે, હા હવે આપણા ગામમાં. તો જય દ્વારકાધીશ ગાઈસ, આપણે અહીંયા કથા સાંભળી લીધી અને બહુ મજા આવી કથા સાંભળવાની, અને જમી પણ લીધું. બહુ સરસ જમવાનું હતું અને મોરારી બાપુના દર્શન બી આપણે થઈ ગયા અને ખૂબ મજા આવી અને વ્યવસ્થા બી સારી છે અહીંયાની હતી અને આપણે ખુશ થઈ ગયા એકદમ. અને અમારું આખું સત્સંગ મંડળને પણ બહુ મજા આવી, બહુ આનંદ થયો. તો ચાલો મળીએ આગળ, હવે શું થાય જોઈએ. હવે આપણે હવે ઘરે જવા માટે નીકળવા માટે વિચારી છીએ આપણે, તો બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ. ડિસ્કો કરે છે મિત્તલબેન. મજા આવે ડિસ્કો. જય દ્વારકાધીશ. જોઈ શકો છો શિવ મંદિરે. તાંડવના છે. પૂજા પણ કરી લીધી થોડીક અને એકદમ આનંદ થયો આજે તો. અને આજે આપણે કેન્યાના એકદમ અંદર ગામમાં આવ્યા, ગામડે આવ્યા અને મહાદેવના દર્શન કર્યા સરસ અને ખૂબ મજા આવી આપણે તો. અને અહીંયા બીલીનું વૃક્ષ પણ છે આપણે કેન્યામાં. મહાદેવ આપણે બીલી વૃક્ષ પણ છે મહાદેવના મંદિરે, તો એ સારામાં સારું કહેવાય. અને આપણે ગામડે આવ્યા છે. જય દ્વારકાધીશ. તો જો આપણે કીબી કેરી ગામમાં આવ્યા, મહાદેવના દર્શન કર્યા. કેવું લાગ્યું તમને? ઓ ફાઈન. તો આપણે આજે જો કથા સાંભળવા મળી ગઈ ને દર્શને થઈ ગયા મહાદેવના, તો સારામાં સારું કહેવાય. આજે આપણે નસીબ સારા કહેવાય કે આપણે મહાદેવના પણ દર્શન થઈ ગયા. અને રામ હોય ને ત્યાં મહાદેવ તો આપમેળે આવી જ જાય, એટલે એ કંઈ કેવું જ ના પડે. એટલે ખૂબ આનંદ થયો આજ તો મંદિરે આવીને. આવા નવા ભગવાન આપણે સારા કામ કરાવે, આવી રીતના જાત્રા કરાવે, બહુ મજા આવી એકદમ. જય દ્વારકાધીશ. આપણે પી લઈ ચાય, ગરમા ગરમ ચાય, કયું નહીં, ચા પીવી હતી બધાને, તમે પી લઈ ચાય. જો આપણો સત્સંગ મંડળ બધા ચાય પીએ છે. જો બધા ચા પીવા બેસી ગયા છે. નાસ્તો અમુક તો નાસ્તો કરવા બેઠા છે. ચા નાસ્તો કરે છે બધા.
તો જો